2.5 કિલોનું બંડલ પિતાના હાથમાં મૂકે ને આમ લપેટેલું, ત્યારથી જ ક્યાંક કશેક પિતાની અંદર કશું કોમળ થઈ જાય. દીકરી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી તમે જુઓ એટલું બધું સરસ વાતાવરણ હોય. નાની 3 વર્ષની દીકરીને તમે ઢીંગલી આપો, એને શીખવવું ન પડે કે માં કેમ બનવાનું, એ આમ જ ઉપાડે ઢીંગલીને. કોઈ જોઈ છે આમ પગથી ઊંચકે ગોળ ગોળ ફેરવે એવી દીકરી? અને 3 વર્ષના દીકરાને આપી જુઓ ઢીંગલી, પહેલા પગ કાઢે, પછી હાથ કાઢે, કાતર બાતર આવે તો વાળ કાપી નાખે, પગની જગ્યા હાથ ભરાવે, હાથની જગ્યા પગ ભરાવે, પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. આમાં કોઈ સારું કે ખરાબ નથી, આ કુદરતે બનાવેલા 2 જુદા લોકો છે. હું બહુ બધી હમણાંથી સ્ત્રીઓને મળું છું જે લોકો એવું કહે કે અમારે કેમ કરવાનું. ત્યારે મારી પાસે જવાબ એ છે કે જેને આવડે છે ને એણે કરવાનું. આપણી પાસે ક્ષમા છે, આપણી પાસે મમતા છે, દયા છે, વાલ છે, સ્નેહ છે, આપવાની તાકાત છે. તમે કોઈ એવી માં જોઈ છે જગતમાં કે જેણે 2 જ રોટલી કે રોટલા બનાવ્યા હોય, બચ્ચું એવું કહીને ગયું હોય કે આજે હું જમવાના નથી, બહાર જમીશ, બહાર મારા મિત્રને ત્યાં જવાનો છું, મારી બેનપણીને ત્યાં જવાની છું, અને એકદમ પાછી આવે દીકરી કે દીકરો અને એમ પૂછે કે ખાવાનું છે? તો કોઈ માં એવી છે તમે જોઈ કે જે એમ કે 2 જ રોટલી છે મારી છે, તરત જ એમ કે તું ખાઈ જા, હા કે ના? તો એનો અર્થ એમ થયો કે માં જો ખાવામાં એ પોતાનો સ્વાર્થ નથી જોતી તો બીજા તો શેમાં જુએ? એક માં દીકરા માટે, પોતાની દીકરી માટે જુદી છે, અને એ જ માં પોતાના જમાઈ માટે અને પોતાની વહુ માટે જુદી છે. ઓછી થઈ જાય જમાઈ આવે તો, સુઈ ખવડાવી દઈએ ને સુઈ કરી દઈએ ને કેટલુંય કરી નાખીએ, અને વહુ આવે એ પછીનો સ્વભાવ જ આખો બદલાઈ જાય. ખરી વાત કે ખોટી વાત? બધા આમ કરે પણ કોઈ બોલતું નથી. દીકરીનો વર આવે તો આપણને એમ થાય કે આપણે સુઈ એને આગતા સ્વાગતા કરીએ ને આપણે એને પ્રેમ કરીએ ને સુઈ જમાડી દઈએ. કેમ? તો કે આપણી દીકરી એના ઘેર રહે છે, આપણે એને સાચવીશું તો એ આપણી દીકરીને સાચવશે. સ્વાર્થ છે. પણ એ જ છોકરી જે બધું છોડીને આવી છે, એની અટક બદલાઈ ગઈ. ગઈકાલે 8 વાગે ઉઠતી હતી, એક રાતમાં સવારે 6:30 ઉઠવા માંડી. એ આપણને ખુશ કરવાનો ગમે એટલો પ્રયત્ન કરે, પણ આપણે એકદમ દુર્લભ દેવતા, આપણે ખુશ થઈએ નહીં. દરેક વાતમાં ક્યાંક ને ક્યાં ભૂલ ગોતી કાઢવી. એણે સાફ કરેલો પ્લેટફોર્મ ફરી સાફ કરવો, વેતા નથી, આવડતું નથી, ધીરી છે, આવી છે. બાપુ એક બહુ સરસ વાર્તા કહે છે, મને બહુ ગમે છે એ વાર્તા. હું એમની હાજરીમાં તમને આજે કહું કે એક સાસુમાં હતા, એને ત્યાં વહુ પરણીને આવી. વહુને ઘરે સવારે શિરામણનો રિવાજ, સવારે ખાય. અહીંયા કોઈ સવારે ખાય નહીં, મા દીકરો એકલા રહે. રાતના જમ્યા એ પછી સીધું લંચમાં ખાવાનું, બપોરનું. તો થોડા દિવસ તો ચાલ્યું, પછી વહુને એમ થયું કે આ તો આમ તો નહીં જીવાય, રોજ સવારે ભૂખ લાગે ને છેક જમવા સુધી રાહ જોવાની. એટલે રાત્રે રોટલો ભાખરી ચોરી લે, ઘંટીની નીચે છુપાવી દે, સવારે દળવા બેસે ત્યારે ધીમે ધીમે ખાય. એક દિવસ સાસુમાં વહેલા ઉઠી ગયા, એ દળવા બેસી ગયા. એણે જોયું કે આ તો ઘંટીની નીચે વાડકી છુપાવેલી છે ને એમાં તો ભાખરી છે. એને થયું અરે બિચારી લુખ્ખી ભાખરી ખાય છે. બીજા દિવસથી ગોળ મૂકવા માંડ્યા કે હશે બિચારી, કહી નથી શકતી ને. વહુને એમ થયું કે મારો વર જ મૂકતો હોય ને, આટલું વાલ તો બીજું કોઈ કરે જ નહીં, સાસુ તો સારી હોય જ નહીં. એટલે એણે બી વળી એના વરને એમ કે અરે વાહ કેટલું સરસ. વરને એમ થયું કે હશે જે વાતે ખુશ થઈએ, છોડો ને. થોડા દિવસ નહીં, થોડા વરસ આવું ચાલ્યું. વહુને ઘેર વહુ આવી. હવે માની આંખો ઝાંખી થઈ ગઈ છે, બહુ સરસ દેખાતું નથી. અને માં પોતાની વહુને પૂછે છે, જે હવે સાસુ થઈ ગઈ છે, કે બેટા તારી વહુ કેવી છે? તો કે બા આમ તો સારી છે, પણ કામકાજે મોળી છે. એટલે જે વડ સાસુ છે એમણે કીધું કે બેટા ગોળ નાખ તો ગળી થશે, મેં બહુ વરસ નાખ્યો છે. એમ કોઈ ગળ્યું થતું નથી, ગોળ નાખવો પડે છે. જેણે ગળ્યું ખાવું હોય ને એને. તમે રવો શેકવા માંડો એટલે શીરો ન થાય, એમાં ખાંડ આપણે જ નાખવી પડે.
બીજું કોઈ નહીં નાખે બહારથી આવીને. આપણું ઘર, આપણો પરિવાર, આપણી દુનિયા, આપણા દીકરાની વહુ પરણીને આવી, એ બે જણાને બહુ બનતું હોય ને તો સાસુને વાંધો પડે, બહુ ગેલો છે. અરે એક આનંદ થવો જોઈએ કે કેટલું સરસ મારા દીકરાને મારી વહુ સાચવે છે, ચાલો મારી ચિંતા ઓછી થઈ ગઈ. કેટલા વર્ષથી મમ્મી કહેતી હોય દીકરાને, થોડું લીલું શાક ખાને, ટીંડોળા ચાખી જો, પરવળ ચાખી જો, ચોળી ચાખી જો. દીકરો અડે નહીં, ના મારે નથી ખાવું. પછી વહુ પરણીને આવે અને એ ટીંડોળા સમારતી હોય ને ત્યારે જ સાસુ કે એ નહીં ખાય. પણ પેલો આવે જમવા બપોરે ને ફટાફટ 4 રોટલી જોડે શાક ખાઈ જાય. સાસુને પડે વાંધો કે મારે કીધે ન ખાધું. ખરેખર તો આનંદ થવો જોઈએ કે 25 વર્ષમાં જે કામ તમે ન કરી શક્યા એણે 25 મિનિટમાં કરી નાખ્યું. હા કે ના? પણ વાંધો શું પડે? મારે કીધે ન ખાધું.